ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં મોહરમના જુલુસ દરમિયાન કરંટ લાગતા બેના મોત. સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી, ઉમરેઠ. પટેલ જયેશભાઈ. તમારા ગામમાં શું બીના બની છે? આણંદ જિલ્લાનું ઉમરેઠ તાલુકાનું અમારું આ બેચરી ગામ છે. અમારા બેચરી ગામમાં ગત રાત્રિના 1 વાગ્યાના સમયે મુસ્લિમ ભાઈઓ પોતાનું મોહરમ નિમિત્તે તાજિયાનો પર્વ ઉજવી રહ્યા હતા. એ વખતે ગામમાં તાજિયા ફેરવતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટ વાયરને અડી જતા કરંટ લાગતા 2 ભાઈઓના દુઃખદ મૃત્યુ થયા છે અને આ બંને ભાઈઓના અચાનક ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે. આ ઘટનાથી સમગ્ર અમારું ગામ આઘાતમાં આવી ગયું છે અને સમગ્ર ગ્રામજનો એકઠા થઈ અને તેમની અંતિમ યાત્રામાં જોડાયેલ છે અને સૌને ખૂબ જ દુઃખ છે. નમસ્કાર દર્શક મિત્રો, માલનાવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉમરેઠ તાલુકાના બેચરી ગામે કોમી એકતાનું પ્રતિક જે ગામ વર્ષોથી ઓળખાય છે તે ગામમાં અચાનક રાત્રિના મોહરમના જુલુસ દરમિયાન શોર્ટ લાગતા જાફર ખાન પઠાણ અને હુસેન ખાનનું મૃત્યુ થતાં ગામમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. ગામજનો પોતાના ધંધા રોજગારો બંધ રાખી અને પોતાની સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને આખા ગામની અંદર મા બહેનોથી લઈને બધા શોકમગ્ન થઈ ગયા છે. ફકરુદ્દીન કાઝી, મા ન્યૂઝ, ઉમરેઠ.